બોલ બોલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે આ સ્વાધ્યાયની અંદર તત્વજ્ઞાન એટલે જેમાં જીનેશ્વર પરમાત્માની ભક્તિ સંબંધી વાતો કેવી રીતે કરાય, જીનેશ્વર પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી, એ સંબંધી વાતો આપણે શીખી રહ્યા છીએ. અને સાથે મહાપ્રભાવશાળી કલ્યાણ મંદિર સ્તોત્ર એના પણ ભાવાર્થ સમજી રહ્યા છીએ. તો પુણ્યશાળીઓ, આપણે જિનાલય વિધિમાં દેરાસર કેવી રીતે જવું, ભક્તિ કરતા કેવી વાતોનું ધ્યાન રાખવું, એની વાતો આપણે શીખી રહ્યા છીએ. બરાબર ને? ચાલો, દેરાસરને જોઈને શું બોલવાનું છે? ફટાફટ જવાબ દેતા જાજો. દેરાસર દેખાતા શું બોલવાનું હોય? નમો નમો જીનાનમ. નમો જીનાનમ. નિસિહી કે નમો જીનાનમ? નમો નમો જીનાનમ. જીનાનમ. ઓકે, તો નિસિહી ક્યારે બોલવી? પગથિયા પાસે, હમ દેરાસરના પગથિયા પાસે. દેરાસરમાં પ્રવેશતા, મતલબ દેરાસરનો મુખ્ય દ્વાર. બરાબર? તો જે મુખ્ય દ્વાર આપણે કહીએ તો અહીંયા જેમ હાથી છે, બરાબર, હાથી આપણે દેરાસર ત્યાં હાથી અને ત્યાંથી પ્રવેશ કરીએ, ત્યાંથી અંદર જઈએ એટલે નિશ્ચય કરીને જ નીકળવાનું જવાનું. બરાબર? એટલે ત્યાંથી જ આપણે દેરાસરનો દરવાજો સમજી લેવાનો. એટલે આમ જો ગાડી એન્ટર થાય ત્યાંથી જ તમે નિશ્ચય કરી નાખો તો બહુ બહુ સારું. પછી ગાડીમાં જ બેઠા રહેવાનું, ઉતરવાનું નહીં. નિશ્ચય કીધું, ઉતરવાનું નથી કીધું, વાતોનો ત્યાગ કરવાનો છે. વેરી ગુડ, વેરી ગુડ. નિશ્ચય કરતા શું કરવાનું છે? પહેલી નિશ્ચય વાતોનો ત્યાગ. સંસારના સંસારની વાતો, સંસારી વાતો. વિચારો, સંસારના કાર્યો બધાનો ત્યાગ. બરાબર? ત્યાગ. પછી ત્યાગ. હા, પછી બીજી નિશ્ચય ક્યાં બોલવાની છે? દેરાસરમાં ગભારા ગભારામાં પ્રવેશ કરતા પહેલા. સરસ. જો નિશ્ચય આપણે પ્રથમ વખતે દેરાસરના મુખ્ય દરવાજે આપણે બોલ્યા, તો તે વખતે નિશ્ચય બોલ્યા, અને ત્યાર પછી આપણે મતલબ ત્યારે સંસાર સંબંધી બધી વાતોચીતોનો ત્યાગ કરવાનો છે, કાર્યોનો, વાતો, વિચારોનો ત્યાગ કરવાનો છે. બરાબર ને? તો પછી બીજી નિશ્ચય બોલવાનું શું કારણ? ફક્ત સંસારની ધર્મની પણ વાતોનો પણ ત્યાગ. મતલબ કે દેરાસરમાં ધર્મની વાતો થાય. ના, ગભારામાં, દેરાસરમાં રંગ મંડપમાં ધર્મની વાતો થાય ને. આપણે પૂજામાં ધ્યાન દેવાનું, પૂજા કરવાનું. અને એટલે દેરાસરમાં ધર્મની વાતો થાય? ના થાય. ના. તો શેનો ત્યાગ કરવાનો છે? સેકન્ડ નિશીમાં દેરાસર સંબંધી વાતોનો પણ ત્યાગ કરવાનો. દેરાસર સંબંધી વાતોચીતો, સલાહ સૂચન કરવું પડતું હોય, બરાબર, તો એ પણ એનો પણ ત્યાગ કરવાનો. બરાબર? દેરાસરમાં પહેલા તો કોઈ વાતો કરવાની જ નથી. બરાબર? દેરાસર સંબંધી એ પણ કઈ જે ખાસ આવશ્યક હોય એ જ ખાસ આવશ્યક હોય, કદાચ આશાત્મા વગેરે થતી હોય કે પછી અશુદ્ધિ વગેરે હોય, તો એ દેરાસર સંબંધી જ કઈ સૂચન કરવાનું થાય તો જ. બરાબર? એ પણ પાછું ત્યાં તો કે સાઈડમાં જઈને, પાછું એવું નથી કે ભગવાન સામે આમ કરો આમ કરો, એવું નથી. ઓકે, દેરાસર સંબંધી કઈ પણ સલાહ સૂચન હોય તો એ પણ પાછું ઊંચા અવાજે મોટા સાદે નહીં. બરાબર? નહીં તો આપણે તો શું કે દેરાસરની જ વાતો કરીએ, એમ દેરાસરમાં બેઠા બેઠા સાથે કરતા કરતા દેરાસરની વાતો કરે પછી. બરાબર ને? તો કે દેરાસર સંબંધી પણ કોઈ પણ સલાહ સૂચન કરવાનું કેમ નથી કરવાનું? તો બીજી નિશ્ચય ત્યાગ કર્યો, બીજી નિશ્ચય બોલીને દેરાસર સંબંધી સૂચન પણ એનું પણ ત્યાગ કરીએ છીએ. કેમ? એ ત્યાગ કરવાનું કારણ? આપણે પરમાત્મા સાથે એકાકાર થવાનું છે. હા, પરમાત્માની પૂજા કરતા આપણે પરમાત્મા સાથે એકાકાર થઈએ. બરાબર ને? એમને જે અંગ સ્પર્શના, બરાબર ને, જે પ્રભુ પાસે પ્રભુની સ્પર્શના જે આપણે લાભ મળ્યો છે, જે અવસર, તો એ અવસરને આપણે સરસ રીતે, સુંદર રીતે આપણે પૂજા કરી શકીએ. ક્યાંય પણ બીજું આમ તેમ ધ્યાન ન કરતા સીધું પરમાત્મા સમક્ષ જ આપણું ધ્યાન જાય. એટલા માટે
ભાવ મન વચન કાયાની એકાગ્રતા રહે, કોઈ પણ પ્રકારનો વિચાર ચિંતન નહીં, માત્ર હું અને મારા પરમાત્મા. એ પ્રમાણે આપણે એકાકાર થઈ શકીએ, ભાવમાં વધુ ઓતપ્રોત થઈ શકીએ, એટલે ત્યાં કોઈ પણ પ્રકારના વિચારો સાથે જવાનું નથી. બરાબર, માત્ર હું અને પરમાત્મા. આપણે ઓલું ગીત ગાઈએ છીએ ને, ખબર છે, ખાલી ગાઈએ છે, બાકી એના ભાવની અંદર જો જતા નથી. પરમાત્માથી રંગાશે મારો આત્મા. બોલો તો. હે? એવું કંઈક છે ને ગીત? બરાબર. પરમાત્મા બની જશે મારો, પણ એ પરમાત્મા સાથે એકાકાર કેવી રીતે થઈ શકીએ? બરાબર નહીં. જો નિશ્ચયપૂર્વક નિશ્ચય કરીને ગયા હોઈશું અને ભાવ સાથે જ્યારે પડીએ, હા, એક વસ્તુ યાદ કરી લો, પરમાત્માની પૂજા કરતા કરતા નાગકેતુ કેવળ જ્ઞાન પામ્યો છે, ખ્યાલ છે ને? હા. નાગકેતુએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. વળી સાથે સાથે કુમારપાળ મહારાજા એ પુષ્પોની પૂજા કરતા કરતા 18 દેશનું સામ્રાજ્ય પામી શક્યા છે. ક્યારે થઈ શકે? તો કે સર્વ વિચારોનો ત્યાગ, માત્ર હું અને મારા પરમાત્મા, પરમાત્મા પ્રત્યેનો જે ઉત્કૃષ્ટ ભાવ, ભક્તિ ભાવ. ઓકે, દેરાસરમાં પ્રવેશ કરતી વખતે, ગભારામાં પ્રવેશ કરતી વખતે શેનું ધ્યાન રાખવાનું છે, શું લઈ જવાનું છે, શેને અને કેવી રીતે? ગભારામાં પ્રવેશ કરતી વખતે કેવી રીતે? ચંદન, પુષ્પ, આભૂષણ. બરાબર. પહેલા તો કે પૂજાના વસ્ત્ર કેવા? શુદ્ધ એકદમ પૂજાના વસ્ત્ર. પછી મુખોશ બાંધીને, મુખોશ બાંધીને. પછી તો કે પૂજાના ઉપકરણ સહિત, એટલે મતલબ જે આપણે ગભારામાં પૂજા કરવાની છે તે. બરાબર. જો આભૂષણ પૂજા કરતા હો તો એ પ્રમાણે જવાનું. ચંદન, પુષ્પ, બરાબર. તો અને સાથે તમે બીજું કે તમને જે પણ પ્રભુને ચડાવવું હોય, એવું નથી કે આભૂષણની અંદર કદાચ તમારે એમ શું કહેવાય કે એમ વિચાર આવે લક્ષ્મીબેન કે મારે ભગવાનને સોનાનું મુગટ ચડાવવો છે કે સોનાની ચેન ચડાવી છે, તો એ લઈને જઈ શકાય, કઈ વાંધો નથી. ઓકે ઓકે. હા, એ પછી એવું નથી કે શું કહેવાય, અને આપણે પણ પાછા કેવા તો સુસજ્જ થઈને જવાનું. કેવા? સુસજ્જ એટલે આપણે પોતાના મોભાયુક્ત સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કરીને પરમાત્માની પૂજા માટે જવું જોઈએ. ઓકે, સરસ. પછી ઓકે, તો પરમાત્માની ગભારામાં પૂજા કરવા જતી વખતે ધૂપ લઈ શકાય કે નહીં? ના. કેમ નહીં? કેમ કે ધૂપ છે એ અગ્ર પૂજા કરવાની અગ્ર છે. કેવું? પૂજામાં આવે. અગ્ર પૂજા કહેવાય. ભગવાનની સામે ઉભા રહીને કરવાની છે, અને એ પણ ગભારાની બહારે. બરાબર. ઓકે, ચાલો. બધી વસ્તુઓ બીજી ધૂપ નિશ્ચિત. વાસિત કરવાની. હમ બધી વસ્તુઓ ધૂપ વાસિત કરવાની. હમ ઉવેખીને. હા, સરસ. પછી એ પેલા પૂજાની વસ્તુઓ જે પરમાત્માની સેવા પૂજા કરવાની છે, એમાં અંગ વિષ્ણુ, પુષ્પ વગેરે છે, એ આપણે થાળી આખરી લેતા હોઈએ છીએ. બરાબર. ઓકે. પછી ત્રીજી નિષેધ ક્યાં બોલવાની છે? ભાવ પૂજામાં આવવા પહેલા. ચૈત્ય વંદન. ચૈત્ય વંદન કરતી વખતે. ચૈત્ય વંદન કરતી વખતે તો ત્રીજી નિષેધ બોલીને શું ત્યાગ કરવાનો છે? હેલો, બોલો બોલો બોલો. દ્રવ્યનો ત્યાગ. બધા દ્રવ્યોનો પણ ત્યાગ. દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ. બરાબર ને? દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ કરે છે. દ્રવ્ય પૂજા એટલે તો કે જે જો માત્ર અક્ષત નૈવેદ્ય ફળ નહીં, પરંતુ જે આપણે પરમાત્માની પૂજા વસ્તુ વડે કરીએ છીએ, પદાર્થથી વસ્તુ કરીએ છીએ, જેમ કે જળ કહીએ કે ચંદન કહીએ, પુષ્પ, ધૂપ, દીવો, જે અષ્ટ પ્રકારની પૂજા કહીએ, બધું જ. એમાં આભૂષણ પણ આવી જાય, ચાંબર પણ આવી જાય, દર્પણ પણ આવી જાય, બધું જ. જે વસ્તુ વડે આપણે પૂજા કરીએ છીએ એ બધાનો ત્યાગ થાય છે. બરાબર. ઓકે. એ રીતે એટલે મતલબ હવે માત્ર શું તો કે ભાવ પૂજા, માત્ર શું તો કે આપણે સ્વયં સૂત્ર અને ચૈત્યવંદન,
સૂત્ર, સ્તવન, થોઈ વગેરે બોલવા વળી જે પરમાત્મા સમક્ષ આપણે એકમેક થઈએ તો એનો ખાલી માત્ર છૂટ રહે, બાકી દ્રવ્યનો બધા એનો ત્યાગ થઈ જાય છે. ઓકે, એટલે આને નિષેહિત કીધું. પછી 3 પ્રકારના પ્રણામ કીધા, બરાબર ને? કયા કયા 3 પ્રકારના પ્રણામ? અર્ધાવન હમ કેળ કેળ સુધી નમીને નમો જીણાનમ. કેળ સુધી, હા, ઓકે, બરાબર છે. પછી બે હાથ જોડીને મસ્તક નમાવું તે અંજલિ વેરી અંજલિબદ્ધ ગુડ, પ્રણામ. વેરી ગુડ. એ બે હાથ જોડીને અને કેળ નમાવી તે અર્ધાવન પ્રણામ. હમ અને પાંચેય અંગ થી કરીએ આપણે વંદન તો પંચાંગ પ્રણિપાત. વેલ ડન, વેરી ગુડ સુરભીબેન, સુપર. ઓકે, તો આ 3 પ્રકારના પ્રણામ. ઓકે, પ્રદક્ષિણા કેટલી છે? કેટલી દેવાની? કેમ? ત્રણ 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 હમ? ત્રણ શા માટે? ત્રણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. ચારિત્ર. શું પણ છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અર્થે, પ્રાપ્ત કરવા માટે, બરાબર ને? જો એક વસ્તુ છે, જેમ કોઈ વસ્તુ મેળવવી હોય ને તો એની પાછળ આજુબાજુમાં બનતા હોય. કોઈ વસ્તુ વ્યક્તિ મોટો હોય, બરાબર, કોઈ વ્યક્તિ મોટો હોય અને એ વ્યક્તિને ઓળખાણ ન હોય તો શું કરશે? એની પાસે જવા માટે આવ્યો તો ખરો, પરંતુ ઓળખ નથી અને બોલાવતો પણ નથી, તો આજુબાજુની અંદર ત્યાં આટાફેરા કરશે, બરાબર ને? આટાફેરા કરે કે ના કરે? હમ. એનાથી સમજો કે કોઈ આપણને ખ્યાલ હોય, ખ્યાલ હોય એટલે શું કહેવાય, હા, કઈ કામથી આવ્યો લાગે એવું ખ્યાલ આવે કે નહીં? વ્યક્તિને પછી બોલાવી લે. તો એવી રીતે શું, તો કે રત્નત્રયને પ્રાપ્ત કરવા માટે પરમાત્માની ચારે તરફ આપણે ફરીએ છીએ, એટલે કે પ્રદક્ષિણા દઈએ છીએ. 3 પ્રદક્ષિણા, બરાબર? ઓકે, પછી 3 પ્રકારની પૂજા કઈ કઈ? અંગ બોલો ફટાફટ. પૂજા, હા, અગ્ર પૂજા અંગપૂજા. ને ભાવ પૂજા. અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. યસ, બરાબર. પછી અંગ પૂજા એટલે ભગવાનને અડીને જે કરીએ ભગવાનને ને. અડીને જે કરીએ છીએ. ભગવાનની સ્પર્શના કરીને જે પૂજા થાય તે અંગ પૂજા. કઈ કઈ આવશે? જલ પૂજા, જળ, ચંદન, બરાસ, પુષ્પ, આભૂષણ, આભૂષણ યસ, વેરી ગુડ, સરસ. અંગ જળ, ચંદન, પુષ્પ, વિલેપન, આભૂષણ, તિજોરું આદિ અંગરચના વગેરે પૂજા થતી હોય તો એને શું કહેવાશે? અંગ પૂજા. અગ્ર પૂજા એટલે ધૂપ દીપ આપણે કરીએ ને ભગવાનની સામે. ધૂપ, દીપ, દર્પણ, ચામર, ચામર વ્યાખ્યા શું પંખો કરશું? અગ્ર જે ભગવાનની સામે ઉભા રહીને કરવામાં આવે તે અગ્ર અગ્ર પૂજા, બરાબર? અને પછી ભાવ પૂજા છે, જે ચૈત્ય વંદન કરીએ છીએ તે, બરાબર ને? પછી 3 અવસ્થા, બરાબર ને? કઈ કઈ 3 અવસ્થા? પદસ્થ, જન્મ પિંડ- ચવન કે જન્મ ના પિંડસ્થ, પદસ્થ ને રૂપરહિત. રૂપરહિતપણું, બરાબર ને? યસ. પિંડસ્થ, પદસ્થ, રૂપરહિત અથવા અરૂપીપણું. ઓકે, રૂપાતીત અથવા અરૂપીપણું. આ બંને 3 શબ્દો કહી દો. રૂપાતીત, અરૂપીપણું અથવા અશરીરિકીઓ, બરાબર? તો એક જ કહેવાશે, બરાબર? તો પિંડસ્થ અવસ્થા એટલે શું? ચવન, જલ ભગવાનના ચવન થી લઈને કેવલ જ્ઞાન સુધીનું. આની હા, અવસ્થા પરમાત્માની જે 54 અવસ્થાઓ, તો 54 થી લઈને કેવલ જ્ઞાન સુધીની જે કેવલ જ્ઞાન અવસ્થા છે, સુધી. બરાબર ને? તો એને શું કહેવાશે? પિંડસ્થ. પિંડસ્થ. પદસ્થ અવસ્થા એટલે રાજ્ય રાજ્ય પદસ્થ અવસ્થા એટલે કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધીની અવસ્થા. યસ, કેવળ જ્ઞાન સુધી, એટલે કેવળ જ્ઞાનથી, બરાબર? જે સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપે છે, તીર્થની સ્થાપના કરી છે, અને ત્યારથી લઈને જે નિર્વાણ સુધીની અવસ્થા, એને શું કહેવાશે? પદસ્થ અવસ્થા, બરાબર? યસ. પછી રૂપાતીત. રૂપરહિત રૂપાતીત ભગવાન. એટલે
રૂપાતીત એટલે સિદ્ધ બંધ સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થા, બરાબર ને? પરમાત્મા જે આઠે કર્મનો ચાર કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને પદસ્થ થયા, અને જ્યારે બાકીના ચાર કર્મનો ક્ષય કર્યો એટલે સિદ્ધ શિલામાં સ્થાન પામ્યા, એટલે સિદ્ધ અવસ્થા. તો એને અહીંયા રૂપરહિતપણું કહેવામાં આવ્યું, બરાબર? ઓકે, તો આ આપણે કેવી રીતે ભાવી શકીએ? ત્રણ અવસ્થા ભાવના કેવી રીતે થઈ શકે? આપણે બાલ્ય અવસ્થાનો જન્મ ઓલા અભિષેક ને કરીએ ને, પ્રક્ષાલ પૂજા, પ્રક્ષાલ પરમાત્માનો જન્માભિષેક શું કહેવાય? પરમાત્માનું જે જલ પૂજા કરતી વખતે જન્માભિષેક ચિંતવીને પૂજા કરવી, બરાબર ને? તો એ બાલ્ય અવસ્થા. પછી રાજ્ય અવસ્થા કરીએ, રાજ્ય અવસ્થા, અંગરચના વગેરે કરીએ. કપાલી રાજ્યમાં એને આભૂષણો આપણે મુગટ કુંડળ પરમાત્મા અંગ રચનાથી યુક્ત હોય, મુગટથી સુસજ્જ હોય, બરાબર ને? ત્યારે રાજ્ય અવસ્થા. રાજ્ય અવસ્થા. પછી શ્રમણ અવસ્થા. શ્રમણ શ્રમણ અવસ્થા. ઓકે, તો શ્રમણ અવસ્થા એમાં કપાલી આવે, કપાળ ઉપર જે હોય પંચમુષ્ટિ લોચ કરે છે પંચમુષ્ટિ વગેરે. લોચ લોચ કરે છે. હા, પંચમુષ્ટિ લોચ કરે. પછી ઝીણા ઝીણા વાળ હોય ઈ રહી ગયા હોય એને દેવો દબાવી નાખે. શેનાથી? પથ્થરો નાખીને? ઇન્દ્ર આવીને ઇન્દ્ર કંઈક તો કે ઉત્તમ વસ્ત્ર વડે, બરાબર છે? લૂંચના જેને કે તેનાથી દબાવી દે, બરાબર? ઓકે, પછી ત્રણ પિંડસ્થ અવસ્થા. પિંડસ્થ. આ તો તમે પિંડસ્થ અવસ્થાની ત્રણ અવસ્થા કીધી. હવે પદસ્થ હા, પદસ્થ. બરાબર. અરૂપાથી પેલા પદસ્થ ચલો. પદસ્થ અવસ્થા કેવી રીતે કહેવાશે? બોલો, પદસ્થ અવસ્થા એટલે શું? સમઅવસરણમાં કેવળ જ્ઞાન પામે ને પછી સમઅવસરણમાં સમોસણમાં બેસીને દેશના યસ, બરાબર છે. યસ, પણ કેવી રીતે આપણે તીર્થની સ્થાપના કરે. યસ, રાઈટ. પણ આપણે ભાવના પદસ્થ. હા, બરાબર છે. બોલો બોલો. ગણધર ભગવાન તને ત્રિપદી આપી. બરાબર છે, એ તો તીર્થની સ્થાપનાની વાત. આપણે તીર્થ એ પદસ્થ અવસ્થા દેરાસરમાં કેવી રીતે ભાવશું, એમ પ્રશ્ન છે. આપણે દેરાસરમાં પરમાત્મા બિરાજમાન હોય એની ઉપર ત્રણ છત્ર છે, એટલે વેરી ગુડ, એક્સેલન્ટ. ત્રણ છત્ર. યસ. પછી દુંદુભી દુંદુભી નાદ પ્રતિહાર્ય હોય. અષ્ટપ્રતિહારીમાં શું હોય? આઠોલા અશોક વૃક્ષ. જો તમે આ સાંભળો, આ અત્યારે તમને પાર્શ્વનાથ ભગવાનનું પિક્ચર દેખાય છે? હા, એ પરિક્રમા છે ને, જે એ પદસ્થ અવસ્થાની દરેક વસ્તુઓ છે અંદર. હા. સર્પના ફણા દેખાય છે ને? પાર્શ્વનાથ ભગવાન ઉપર સર્પના ફણા દેખાય છે? હા. એ સર્પના ફણા ઉપર જે નાની નાની જે પ્રતિમાઓ, 5 પ્રતિમા દેખાય છે. કેટલી? હા, દેવો છે. હા, તો એમાં કોઈ દુંદુભી વગાડી રહ્યું છે, કોઈ તબલા વગાડી રહ્યા, તબલા વગાડી નગારું વગાડી રહ્યા છે, વાંસળી વગાડી રહ્યા છે, કોઈ નૃત્ય કરી રહ્યા છે. તો આ બધું કેવું છે? સમવસ્ત્રણનું દ્રશ્ય છે. કેવું દ્રશ્ય? સમવસ્ત્રણ, બરાબર. પછી જે આપણે આ પ્રતિમાની અંદર પાછળ જે આપણે પિંક કલરની અંદર અને એમાં લાલ ડોટ છે હાફ સર્કલમાં, બરાબર? ખ્યાલ આવે છે એમાં? હા. એ બ્રહ્માંડલની
એ ભામંડલની પ્રતિકૃતિ છે. શેની? આ મંડળ. ભામંડલ. ભામંડલ શું હોય? કોઈને ખ્યાલ છે? નવકાર મંત્રના અર્થની અંદર કરાવ્યું હતું તો કે અરિહંત પરમાત્માનું એટલું બધું તેજ હોય, તીર્થંકર પરમાત્માનું, કે એના મુખ સમક્ષ કોઈ જોઈ શકે નહીં. તો એ બધા તેજ, બધું તેજ આ ભામંડલ શું કરી લે? પાછળ લઈ લે છે. બરાબર. પછી એના પછી આપણે ઉપર જોઈએ તો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું નામ લખે છે. એના ઉપર શું છે? છત્ર પણ છે ત્યાં. શું? છત્ર છે, અશોક વૃક્ષ છે. હા, છત્ર છે, અશોક વૃક્ષ છે. વળી આજુબાજુની અંદર જો ડાબી સાઈડે જોઈએ, બરાબર, તો દેવ ત્યાં દેવો પુષ્પવૃષ્ટિ કરે છે. દેવો પુષ્પવૃષ્ટિ કરે છે બંને સાઈડે. હા, અને ઉપર દેવો શું કહેવાય છે? અ, ચામર વગેરે પણ કરે છે. તો આ બધું શું છે? પરમાત્માને આ જે પદસ્થ કે ને, પદસ્થ અવસ્થા. હા, પદસ્થ અવસ્થા એટલે શું? હા, કેવળ જો જ્ઞાનથી નિર્માણ સાંભળો, જો સાંભળો, એક વસ્તુ તમને કહું સિમ્પલ. અ કોઈ એવું ખરું કે ધારો કે આપણો પ્રેસિડેન્ટ અહીંયા કોનો? અહીંનો પ્રેસિડેન્ટ કોણ? રૂટો ને? લૂંટો હે, લૂટો કે રૂટો? લૂંટો 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 હા, તો રૂટો રૂટો એમ. ઓકે. હવે જુઓ, એ પણ રીચ પર્સન છે, બરાબર. હવે કદાચ એ મોટો રીચ પર્સન છે કે પછી અદાની રીચ પર્સન છે? રીચ ની વાત કરું, અદાણી. પોતાની પોતાની પ્રોપર્ટી. અદાણી 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 ઓકે, ચાલો ને આપણે અંબાની લઈ લઈએ. ચાલો. હા, કોણ રીચ છે? અમારે તો એવું થાય ઘણી વખતે, હા, કે રીચ કે રીચ એમ. અંબાણી અંબાણી રીચ અંબાની મોટો રીચ છે. રીચ કે રીચ? હમ. રીચ ખ્યાલ આવે ને પૈસા બિંદુબેન? રીચ ખ્યાલ આવે ને બિંદુબેન? હા, રીચ હા. એટલે તો ઓલો પ્રાણી છે. બેર 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 બેર. 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 રીચ જો પદસ્થાન છે. હવે ધારો કે અદાની કદાચ અહીંયા આવે, બરાબર, મોમ્બાસા કે નાયરોબી આવે, તો એના વેલકમમાં શું હોય? અને રૂટો ગમે ત્યાં જતો હોય તો એના વેલકમમાં શું હોય? કેન્યામાં ઓલો એની રીતે આવીને જતો રહે, બરાબર ને? ઓલો એની રીતે આવીને જતો રહે. સિક્યુરિટી કદાચ કીધી હોય એટલી આવે, પરંતુ રૂટો ગમે ત્યાં જવાનો હોય. મોમ્બાસા આવે તો સિક્યુરિટી હોય સાથે. સિક્યુરિટી અને શું અનેક અનેક ગાડીઓ હોય, એની સેવાની અંદર બધાય હોય. કારણ શું? તો કે એ પદ પર છે, President. પ્રેસિડેન્ટ છે, બરાબર ને? જેમ પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટની સેવાની અંદર બધાય દોડતા થઈ જાય, બરાબર ને? પછી એવો કોઈ મોટો અંબાની આવ્યો હોય તો અંબાનીમાં એટલું તારીખ છે એની સિક્યુરિટી જે એટલે કદાચ એને બુક કરી હોય એટલી એને મળે, પરંતુ વેલકમ રેડ કાર્પેટ વગેરે ના હોય, બરાબર ને? તો એમ અહીં છે પદસ્થ છે તીર્થંકર. પછી પદસ્થ થયા પછી તો કે એમાં કરોડો દેવી દેવતાઓ, સાંભળો, કરોડો દેવી દેવતાઓ સેવામાં હાજર હોય, અને સાથે ઇન્દ્રો. કોણ? કરોડો દેવી દેવતાઓ તો હોય જ, સેવામાં હાજર હોય, પરંતુ સાથે તો કે 64 ઇન્દ્રો પણ, કે હા 64 સુરપતિ આવીને ત્રિગડું બનાવે રે, ત્યાં બેસીને ઉપદેશ પ્રભુજી સુનાવે રે. 64 ઇન્દ્ર હા. વગેરે પણ આવતા હોય. અને એ પણ પાછા શું? તો કે પોતાનું પદસ્થપણું, એટલે પોતાનું એ ઠાટમાટપણું બધું મૂકીને માત્ર પરમાત્મા નિવાની એક નોર્મલ સામાન્ય ભક્તની જેમ આવતા હોય. અને એ પણ કરબદ્ધ થઈને હાથ જોડીને અને મસ્તક નમાવીને જ્યાં પરમાત્મા જેની સામે ઉભા હોય, તો કેટલા મોટા પદસ્થ કહેવાય? કેમ કે ઇન્દ્રો, સાંભળો, કદાચ ચક્રવર્તીઓ હોય ને, ચક્રવર્તી કે એના સિવાય ચક્રવર્તી જેવા પણ, તો એની અંદર સામાન્ય દેવો એની સેવામાં હોય, ઇન્દ્ર કઈ એની સેવામાં હોય નહીં. ચક્રવર્તી હોય કે વાસુદેવ હોય તો એની સેવાની અંદર સામાન્ય દેવો હોય, ઇન્દ્ર ન હોય. પણ તીર્થંકરની સેવામાં, તીર્થંકરની ભક્તિમાં ઇન્દ્ર પણ મૌજૂદ હોય, અને દરેક કાર્ય, ઇન્દ્રો. દરેક કાર્ય કોણ કરે? ઇન્દ્રો. ઇન્દ્રો. બરાબર. જેમ કહેવાય કે સંવત્સરની અંદર ચામર વગેરે ઢાળવાનું ઉત્તમ કાર્ય હોય તો એ કોણ કરતું હોય? તો એ પણ ઇન્દ્ર. દેવોમાં પણ ઇન્દ્ર લાભ લે. કેમ? તો કે એ પરમાત્માને એવા ચાહક પછી એવા ભક્ત હોય છે, બરાબર. એટલે પદસ્થનો એ મોટો ભાગ છે, બરાબર. તો એ આપણે જે અષ્ટ પ્રતિહાર્ય વગેરે જોઈએ છીએ, આપણે પાછળ જોઈએ છીએ, એમાં પણ જો એક નગારું વગાડે છે ઉપર, નીચે શરણાઈ વગાડે છે, એનાથી નીચે ચામર ઢાળે છે, બીજો બાજુમાં ચામર અને ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે, છત્ર વગેરે.
તો આ અરિહંત પરમાત્મા સુવર્ણનું સિંહાસન હોય, પાદપીઠ રત્નથી સોનું તો હોય, પરંતુ રત્નયુક્ત હોય. બાદ હોય. તો એવા પ્રતિહારીઓથી આપણે જે દેરાસરમાં જોઈએ પીછવાઈની અંદર અને પરિકરમાં, એ જોઈને પરમાત્માની તદસ્થ અવસ્થા ભાવવાની છે. બરાબર. અને રૂપરહિત પણ પદ્માસનમાં બેઠા ભગવાન. કેવી રીતે? સ્થિત અવસ્થામાં તો કે જુઓ, હા, પરમાત્મા પદ્માસનમાં બેસા છે. બરાબર. પદ્માસનમાં તમે જોજો, આમ સમોસરણમાં જયારે પરમાત્મા બેસે ત્યારે ઉપદેશ મુદ્રાની અંદર હોય. કેવા? ઉપદેશ મુદ્રાની અંદર. એટલે અડધી પલાઠી, એટલે એક પગ ક્યાં, તો કે નીચે હોય, એક પગ નીચે હોય, પાદપીઠ ઉપર. બરાબર. તો એ પરમાત્માની ઉપદેશ મુદ્રા હોય ને, એ બરાબર એ રીતે હોય ઉપદેશ મુદ્રાની અંદર. અને જ્યારે પરમાત્મા જ્યારે હવે શરીરને ત્યાગવાનો હોય, પરમાત્માને ખ્યાલ આવી જાય, કે એમને ખ્યાલ આવી જતો હશે કે હવે બસ આટલા સમયની અંદર એમનો પ્રાણ જવાનો છે, અથવા આયુષ્ય બાકી છે, ખબર પડતી હશે. હા, જ્ઞાન છે. કેવળ શું જ્ઞાન. મને મને કહેશે કે મને વિચાર કરવો પડે, એમ કેવળ જ્ઞાન છે. ખબર એટલે કેટલા સમયની અંદર, બરાબર ને? એટલે પરમાત્મા પોતાનું શું કહેવાય, બધું જ શરીરને ઓશિરાવી પણ દે, અને બધું જ અયોગી પણ થઈ જાય. અયોગી એટલે તો કે મન વચન કાયા, એની સાથેના પણ પોતાના આત્મા પ્રદેશોને સહરી લે, એનો પણ ત્યાગ કરી દે. એટલે મનથી પણ કોઈ પણ ક્રિયા નહીં, કોઈ પણ એક્ટિવિટી ઓશિરાવી દે, પોતા આત્મ ધ્યાનમાં આવી જાય. હવે આત્મ ધ્યાનમાં એટલે શું, એમ કહો તો? આત્મ ધ્યાન એટલે તો કે આત્મા વિશે વિચારવા માટે પણ આપણે મગજનો સાથ લેવો પડે, તો ખબર પડે આપણને. એટલે આત્મ ધ્યાનની વાત આપણા માટે દૂર છે. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે આત્મા સંબંધી વિચાર કરવા માટે પણ શેની મદદ લેવી પડે? હા, બરાબર ને? જ્યારે પરમાત્મા એનો પણ હવે એ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી જાય છે. ઓકે, સરસ. એટલે એ રૂપરહિતવાનું, એટલે એનાથી પરમાત્મા સિદ્ધ અવસ્થા, પરમાત્માની સિદ્ધ અવસ્થાને ભાવવાની છે. બરાબર. ઓકે. 3 અવસ્થા પછી કઈ આપણે કીધી હતી? પદસ્થ, પિંડસ્થ અને રૂપાસ્થ. આવી ગયું. બોલો, તમને પૂછું છું. 3 દિશામાં જવાનું ત્યાં. વેરી ગુડ. 3 દશોપીઠ. દિશામાં જોવાનું ત્યાં, ત્રિદિશી નિરક્ષણ. 3 દિશા જોવાનું ત્યાં, 3 દિશાએ જોવાનું ત્યાં. બરાબર ને? કઈ 3 દિશા? આગળ અને પાછળ. આજુબાજુ, પાછળ. બરાબર. આજુબાજુ અને પાછળ. પછી અથવા બીજી રીતે આજુબાજુ, ઉપર નીચે. ઉપર. આજુબાજુ, પાછળ અને ઉપર. બરાબર. આજુબાજુ અને આજુબાજુ 1, પાછળ 2 ને ઉપર એમ 3. એમ 3 દિશા એ રીતે પણ ગણી શકાય. તો માત્ર ક્યાં ધ્યાન દેવાનું છે? ક્યાં આપણે જોવાનું છે? પરમાત્માની પ્રતિમા. હા, પરમાત્માની પ્રતિમા ત્યાં જ. બરાબર. આ પાછળનું કારણ શું? પ્રભુ સાથે એકાકાર થવાનું છે. હા, તો એ તો આપણે બેઠા જ છીએ ને, એમાં તો બેઠા જ છીએ ને, એકાકારમાં શું હવે? બીજે ક્યાંય ધ્યાન નહીં દેવાનું, ફક્ત ભક્તિમાં ધ્યાન દેવાનું. પણ ધ્યાન તો મન દે ને, આપણે તો ખાલી જોવાનું છે. જોઈને મન ફરી જાય. થાય ને એમાં ભગવાનની સામે મનની અવસ્થા ફરી જાય. ભક્તિના સમક્ષ જોવાનું, મનની ચંચળતા. હા, તો મન તો આપણે ભાવની અંદર જોડાઈ દે ને, સૂત્ર બોલતા થઈ જાય, પછી આખો ગમે ત્યાં ફરે. મન સાથે આંખ છે ને, આંખ સાથે મન પણ જોડાઈ જાય છે. એટલે મન પણ, જેમ મન ચંચળ છે, એમ આંખો છે ને, આંખોની પણ ચંચળતા છે. આંખોની પણ ચંચળતા, તે ચંચળતાને દૂર કરવા માટે આપણે ત્યાં ત્રિદિશી નિરક્ષણ, એટલે 3 દિશા તરફ જોવાનો પણ ત્યાગ કરવાનું કીધું. કેમ કે જેવું સામે દ્રષ્ટિ આવે એવું આપણને દેખાય, એને એવો મનમાં વિચાર આવી જાય. જેવું આંખ સમક્ષ આવશે એ જ પ્રમાણે આપણો વિચાર પણ સૂક્ષ્મ મને ક્રમ કરી દેશે.
ઘણી વખત એવું થાય, સાંભળો, સૂત્ર બોલતા બોલતા પણ બીજા વિચારોમાં ચડી જાય એવું બને. હા હા બને બને. સાચી વાત. એમ બોલો, પ્રતિક્રમણમાં આવું થાય એમ કયો. થાય હમ થાય. બરાબર. હવે સૂત્ર બોલતા હોય ને સામે કઈક શું કહેવાય, હલન ચલન કરતું હોય, તો આપણે નવકારથી કૌશક કરતા હોય ને કૌશક ની અંદર હલન ચલન કરતું હોય તો એને આપણે વિચાર આવે, કેવું છે જો ને કૌશકમાં હલી રાખે છે, એવું વિચાર આવે. ના એ ના આવે. હે? આપણા તો પોતાના જ મનના સૂક્ષ્મ વિચારો મન, કેટલાય આવે. સૂક્ષ્મ મન એટલે જે શું કહેવાય કે જેવો વિચાર, એટલે માત્ર ને માત્ર આપણું ધ્યાન સંપૂર્ણ રીતે ક્યાં તો કે પરમાત્મા સમક્ષ જ રહે, એટલે 3 દિશા તરફ જોવાનો ત્યાગ કરવાનો છે. વળી સાથે 3 દિશા તરફ જોવાનો એટલે કોણ આવ્યું ગયું, કોણ શું કરે છે, આને સાથીઓ કેવો કર્યો છે, આને કેવું કર્યું છે. હા, વળી આમાં વળી પાછું શું કહે, આમ બાજુમાંથી સરકતી હોય તો ઓ આ તો સરસ સાડી પહેરી છે. ઓ કેવો સરસ મજાનો પૂજાનો બટવો લાવી છે. હે? વગેરે અનેક વસ્તુઓ એ થઈ શકે છે, બરાબર ને. એટલે ક્યાંય પણ ન જોવાય, માત્ર પરમાત્માને ધ્યાન તરફ, બરાબર, પરમાત્મા તરફ જ આપણી દ્રષ્ટિ રે, એ દ્રષ્ટિ રાખીને આપણે ચૈત્યવંદન કરવાનું છે, બરાબર. તો એ પ્રમાણે આપણે કીધું 3 દિશાને જોવાનો ત્યાગ, કે આપણે આંખો પણ ચંચળ છે, એટલે એને પણ એનો પણ શું કરવાનું છે, તો કે બીજી દિશાઓની અંદર જોવાનો ત્યાગ. બરાબર. પછી હજી એક બાકી છે. ડાબી જમણી, ડાબી જમણી ઉપર. મન એ તો આવી દાસવાદે ગયું. ભક્તિ કરવી. 3 દિશા તરફ જોવાનો ત્યાગ. પછી એના સિવાય આગળ મન દાસવાદે ભક્તિ કરવાની. તો કે હવે શું કહે છે, ડાબી જમણી ઉપર. પ્રમાર્જનાત્રિક. શું કહેવાશે? પ્રમાર્જનાત્રિક. પ્રમાર્જના એટલે તો કે આપણે જે જગ્યાએ ભક્તિ કરવી છે, ચૈત્ય વંદના કરવી છે, બરાબર ને, તો ત્યાં એ જગ્યાને જંતુ રહિત કરવાનું છે, નિર્જીવ જમીન કરવાની છે. કેમ કે જે જગ્યાએ આપણે પ્રભુની ભક્તિ કરવી છે, તો એ જગ્યાએ જો જીવજંતુઓ હોય અને એના ઉપર આપણો પગ કે એના ઉપર બેસી જઈએ તો એ જીવની હિંસા થાય. એટલે જો જે ક્રિયામાં યત્ના નથી, જયના નથી, તો એ ખરેખર ક્રિયા ન કહેવાય, એ ધર્મ ક્રિયા ન કહેવાય. એટલે સૌ પ્રથમ શું કરીએ છીએ, તો કે ઉત્તરાસંગ વડે, શ્રાવક હોય તો ઉત્તરાસંગ, અને પૂજા જોડીમાં હોય તો કે પૂજાનો ખેસ, બરાબર, જે પૂજા માટે ખેસ હોય તો એ પણ દોરાવાળો હોય, બરાબર, તો એનાથી નીચે પ્રમાર્જના કરવાનું છે. તો એવી રીતે બહેનો હોય તો એ લોકો પણ જો આમ તો સાડી પહેરવી જોઈએ, તો સાડીના પલ્લુથી પણ ત્યાં જઈને ચોક્કસ કરવી જોઈએ. તો એમ કરીને પ્રમાર્જના કરવાની છે, એટલે જંતુ રહિત, અને ત્યાં બેસીને પછી ચૈત્ય વંદના કરવાની છે, બરાબર. ઓકે. પછી તો એ પ્રમાણે પ્રમાર્જના 3 વખત કરવાનું છે. શું? 3 વખત કરવાનું છે નીચે, જે આપણે ચૈત્યવંદન કરીએ એટલે પાછું વચ્ચે વચ્ચે ને એક સાથે જ, બરાબર, એક સાથે, જેમ આપણે 3 ખમાસમન કેવી રીતે દઈએ છીએ એ જ રીતે તરત ત્યાં 3 પ્રમાર્જના કરવાની છે, ડાબી જમણી પાછળ, એ રીતે. ઓકે. ઓકે. અને ત્યાર પછી હવે ત્રીજું આપણને કે છે છેલ્લું. છેલ્લું આપણને, સોરી, છેલ્લું નહીં, પરંતુ 9મું, સોરી 8મું, 9મું નહીં, 8મું, 2 હજી બાકી રહેશે, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. જેમાં કે છે વર્ણાદિક આલંબન. શું કે વર્ણાદિક ત્રિક, વર્ણ આદિક એટલે જેમાં કે છે વર્ણ એટલે શબ્દ, વર્ણ એટલે શબ્દ, અક્ષર, વર્ણ, પછી કે છે અર્થ, વર્ણાદિક ત્રિકની અંદર અક્ષર કે છે, અક્ષર એટલે જે આપણે સૂત્ર બોલીએ છીએ, થોઈ બોલીએ છીએ, સ્તુતિ બોલીએ છીએ, તે, બરાબર, એ સૂત્રનો અર્થ, બરાબર ને. જેમ આપણે કહીએ કે એમને આપણે બેઠા હોઈએ અને નમુત્થનમ સૂત્ર બોલતા હોઈએ તો ફરક પડે એમાં કઈ? તમને ભાવમાં કઈ ફરક પડે? પેલો તમને સૂત્ર આવડતા હોય, ચૈત્ય વંદનની વિધિ આવડતી હોય, સૂત્ર આવડતા હોય, અને ખાલી તમે એમને દર્શન કરીને નીકળી જાઓ, તો તમને કઈક ફરક પડે કે ખાલી એમને? પડે. ચોક્કસ પડે. શું તો કે દર્શન કરીને બસ આ બધા કરે છે, આપણે નીકળી જઈએ, બરાબર ને. પણ ચૈત્યવંદન આવડતું હશે ને તો ચૈત્યવંદન કરતી વખતે એના ભાવો થોડા વધે, એના ભાવો ચોક્કસ વધશે, કે હું ભગવાનની પૂજા, હું ભગવાનની ભક્તિ કરું છું, એટલો ભાવ પણ વધશે, બરાબર.
જે વર્ણ, જેને કહીશું આપણે વર્ણ, બરાબર, સૂત્ર. પછી કહીશું અર્થ. શું કે છે? વર્ણ એટલે સૂત્રના અક્ષરો, બરાબર. જેમ કે હિરિયા વહી એમ પડી કમામી, ઈચ્છમ ઈચ્છામી પડી કમેમ, અથવા લોગસ ઉજો અગરે ધમ્મ તિથય રેજીને હરિહંત કે તૈશમ ચોવીસમ કેવલી. પછી જયવીરાય જગગુરુ હોવ મમ કે નમુત્તનમ સૂત્ર બોલીએ. તો આ બધા અક્ષરો છે, બરાબર ને? એને શું કહેવાશે? વર્ણ. એટલે સૂત્ર પણ આપણને ભાવમાં જવા માટે કારણભૂત બને. સૂત્ર પણ ભાવમાં જવા માટે કારણ બને. એક વસ્તુ સિમ્પલ કહું કે જ્યારે તમને આમાં તો બધા લગભગ સૂત્રો બધાને આવડે છે, બરાબર. જ્યારે સૂત્રો નથી આવડતા, કોઈ એવું તો હશે ને કે પહેલાથી પહેલા સૂત્રો આવડી ગયા પછી તમે પ્રતિક્રમણ મૂક્યા, એવું તો નથી ને? કે પ્રતિક્રમણ સૂત્ર નતા આવડતા ત્યારે પણ પ્રતિક્રમણ ગયા, એવું એવું તો હતું કે નહીં? હા. હા, કે પ્રતિક્રમણમાં જતા હતા, ભલે આવડતું નતું પરંતુ છતાંય પ્રતિક્રમણમાં જતા હતા, બરાબર ને? અને તે વખતે એમ થતું પ્રતિક્રમણ ક્યારે પૂરું થશે એવું વિચારતા, બરાબર ને? જો કેમ કે શું બોલતા હોય ખબર ન પડે, પણ જેવું સૂત્ર આવડ્યા, બરાબર, સૂત્ર આવડ્યા અને પછી એ કલાક કેવી રીતે જાય છે, આના પછી આ સૂત્ર, આના પછી આ સૂત્ર આવ્યું, અને પછી જે જે ઉત્સાહ આવે સૂત્ર બોલવાનો કે સૂત્ર સમજવા, સૂત્ર બોલવાનો કે આ સૂત્ર પછી બોલે છે સાંભળવાનો પર, તો એ ઉત્સાહ કઈક અલગ રહે. ઉત્સાહ મતલબ ભાવ, ઉત્સાહ મતલબ ભાવ, બરાબર. અને હવે ત્યાર પછીની વાત કરું કે સૂત્ર તમને આવડતા હતા, પણ ત્યારે જ્યાર પછી તમે એના અર્થ શીખ્યા, બરાબર ને? અર્થ શીખ્યા પછી વધારે ભાવ. વધારે પછી ભાવ એ આવે. પ્રતિક્રમણ પછી કેટલું શું કહેવાય, પછી હોંશપૂર્વક જઈએ છે, હોંશપૂર્વક જઈએ છીએ. અને જ્યારે એ 2 કલાક મોટું પ્રતિક્રમણ, કદાચ 2 કલાક આપણે કરતા હોઈએ છતાં પણ શરીરની અંદર થાક ન દેખાય, હોશ હોય, ઓ પ્રતિક્રમણ કર્યું. આના પાછળનું કારણ તો કે એ કેમ કે એના પ્રતિક્રમણ, અર્થ એ આપણે સૂત્રનો તમે શું કર્યું એનો ખ્યાલ છે. દરેક સૂત્રની અંદર તમે શું કર્યું, તમે કેવા પાપોની માફી માંગી, એ ખ્યાલ આવે, બરાબર ને? જે એ ભાવ વધારો થાય છે, બરાબર, ભાવની વધારો થાય છે. તો એમ પરમાત્માની ભક્તિ કરીએ છીએ, જેના લયની અંદર આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ, તે વખતે સૂત્ર બોલીએ, તો એ શુદ્ધ સૂત્ર બોલતા હોઈએ, શુદ્ધ સૂત્ર બોલતા હોઈએ, બરાબર. સૂત્ર જે અક્ષર બોલીએ એ અક્ષર પણ એકદમ શુદ્ધપણે બોલવાનું, અક્ષર શુદ્ધિપૂર્વક, અને પાછું પદ અને સંપદા યુક્ત, પદ અને સંપદા સહિત. જેમ એક સૂત્ર તમને સંભળાવો, બરાબર. આ પદ અને સંપદા સહિત નો છે નમોતુનમ સૂત્ર. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વંદન અરિહંત પરમાત્માની સ્તુતિ કરીએ. કોઈ પદ સહિતનું પદ અને સંપદા સહિતનું કોઈ સૂત્ર બોલી શકશે આમાં? ક્યાં ક્યાં પૂરી થાય એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો એ વિધિ એ એકદમ શુદ્ધ સૂત્ર કહેવાય. તમને એક વખત સંભળાવું છું, બરાબર. પછી તમે પુસ્તકમાં ચેક કરજો કે પુસ્તક નથી સામે રાખી, ઓકે? જેમ નમોત્થુનમ અરિહંતાનમ ભગવંતાનમ આઈગરણમ તિથયરણમ સ્વયં સંબુદ્ધાનમ પુરીષુત્તમાનમ પુરીષસિંહાનમ પુરીસવર પુંડરીયાનમ પુરીસવર ગંધહતિનમ લોગુત્તમાનમ લોગનાહાનમ લોગહિયાનમ લોગપૈવાનમ લોગપજ્જો અગરાણમ અભયદયાનમ ચક્ષુદયાનમ મગ્ગદયાનમ શરણદયાનમ બોધિદયાનમ ધમ્મદયાનમ ધમ્મદેશયાનમ ધમ્મનાયદાનમ ધમ્મસારહીનમ ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટિનમ અપરિહય વર્ણાણ દંસન ધરાણમ વિયટ્ટ છૌમાણમ જીનાણમ જાવયાનમ તિન્નાણમ તારયાનમ બુદ્ધાનમ દોહયાનમ મુત્તાનમ મોગાનમ સવન્નુણમ સવદર્શિનમ શિવમયલ મરુ અમણંત મખયમવ્વાબહમ પુનરાવિત્તિ સિદ્ધિગઈ નામધ્યમ હાણમ સંપત્તાણમ નમો જીનાણમ જી અભયાણમ જે અયા સિદ્ધા જે અભવિષ્યંતીર્ણા ગઈકાલે સંપઈય વટ્ટમાણા સવેતિ વિહેણ વંદામી. તો એ પદ અને સંપદા સહિત. પદ એટલે છે નમોત્થુનમ અરિહંતાનમ ભગવંતાનમ, તો અહીંયા 3 પદ થયા, પદ 3 થયા, અને સંપદા 1. સંપદા એટલે અટકવાનું. જેમ નમોત્થુનમ અરિહંતાનમ ભગવંતાનમ, પદ 3, સંપદા 1. પછી આઈગરણમ તિથયરણમ સ્વયં સંબુદ્ધાનમ, 3 પદ અને સંપદા 1, બરાબર. એટલે આમ બીજી સંપદા થઈ. તો એવી રીતે શું તેમ પુરીષુત્તમાનમ પુરીષસિંહાનમ પુરીસવર પુંડરીયાનમ પુરીસવર ગંધહત્તિનમ, બરાબર. ત્યાં સંપદા આવી એટલે અટકવાનું. તો એવી રીતે સૂત્રોની એક એક અક્ષરો આપણે જે બોલીએ પદ અને સંપદા સહિત બોલીએ,
બરાબર, તો એનો પણ ભાવ અલગ રહેશે. તો એ ભાવની અંદર વૃદ્ધિ થશે. બરાબર, એટલે સૂત્ર પછી કે છું હવે જયારે નમોત્થુનામ સૂત્ર આપણે બોલીએ છીએ શુદ્ધિપૂર્વક અને ઉચ્ચારણતાપૂર્વક સરસ. અને કેવી રીતે? હવે એની સાથે અર્થ જ્યારે ચિંતન કરીએ છીએ, એના અર્થનું ચિંતન કરીએ છીએ ત્યારે વિશેષ ભાવ પ્રગટે છે. એમાં એનું જ્યારે ચિંતન કરીએ છીએ અર્થ, નમોત્તનમ અરિહંતાન ભગવંતાનમ, તો કે નમસ્કાર હો અરિહંત પરમાત્માને, અરિહંત અને અરિહંતાનમ ભગવંતાનમ, અરિહંત ભગવંતોને કેવા છે? આઈગરણમ તિથયરણમ સંયમ સંબુદ્ધાનમ, તો કે ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર, અને જે સ્વયં બુદ્ધ છે, જેને કોઈના ઉપદેશની આવશ્યકતા નથી, એવા અરિહંત પરમાત્મા, એવા અરિહંત ભગવંતો નમસ્કાર કરું છું. તો કે સ્વયં બુદ્ધ, તો કે કેવા છે સ્વયં બુદ્ધ? તો કે પુરુષોત્તમાનમ, પુરુષસિંહાન, પુરુષોત્તમાનમ, તો કે પુરુષોમાં ઉત્તમ છે, સર્વ પુરુષોમાં ઉત્તમ પુરુષ. પુરુષ સિંહાનમ, એટલે કે જેમ સિંહની અંદર ઉત્તમ સિંહ છે, પશુઓની અંદર જેમ સિંહ છે, એવી રીતે પરમાત્મા દેવોની અંદર ઉત્તમ છે. પુરીસવર પુંડરીયાનમ, તો કે કમળોમાં જેમ પુંડરીક કમળ ઉત્તમ છે એમ પરમાત્મા છે. પુરીસવર ગંધ હતી, તો હસ્તીઓની અંદર જેમ, હાથીઓની અંદર જેમ ગંધમાદન હસ્તી છે એમ પરમાત્મા છે. તો એવી રીતે એક એક અર્થનો એના ભાવાર્થ ચિંતામણ કરતા જઈએ તો એ વધુ ભાવની અંદર કારણ બને છે. એ ભાવ આવવાનું કારણમાં આ સૂત્ર પણ, સૂત્ર અને અર્થ, બરાબર, સૂત્ર અને અર્થ. અને પછી ત્યાર પછી ત્રીજા નંબરમાં કે છે વર્ણ આલંબન. કયું? સોરી, વર્ણ નહીં, વર્ણ, સૂત્ર, અર્થ અને પ્રતિમા. ત્રીજું કયું? પ્રતિમા. સૂત્ર એટલે વર્ણ, પછી અર્થ, અર્થ એટલે એનો ભાવ. બરાબર, જેમ નમો રિહંતાનંદ કીધે તો શું કે રિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. બરાબર, અથવા જીનાનમ જાવયાનમ, જીનાનમ જાવયાન તો શું કે જે જીનેશ્વર પરમાત્માઓ છે, જીત્યા છે અને જીતાડે છે. 5 ઇન્દ્રિયોને જીત્યા છે, ભયોને જીત્યા છે અને જીતાડે છે. તીનાનમ તારયાનમ, પોતે તર્યા છે અને અન્યને પણ તારે છે. બુદ્ધાનમ બોહયાનમ, સ્વયં બુદ્ધ પામ્યા છે અને અન્યને પણ બોધ આપે છે, બોધ પમાડે છે. મુક્તાનમ મોગાનમ, એટલે તો કે જે 8 કર્મોથી મુક્ત થયેલા છે અને અથવા રાગદ્વેષથી મુક્ત થયા છે અને સર્વ જીવોને પણ રાગદ્વેષથી કે કર્મોથી જે મુકાવે છે તે મુક્તાનમ મોગાનમ, એવા પરમાત્મા. એટલે એક એક જયારે સૂત્રો અને સૂત્રોના અર્થને પણ જયારે ચિંતન કરીએ તો વિશેષ પરમાત્મા પર ભાવ જાગે. અને ત્યાર પછી ત્રીજા નંબરમાં કીધું પ્રતિમા આલંબન. કયું? પ્રતિમા. કેમ પ્રતિમા? તો કે જુઓ, આપણે એમને આપણે સૂત્ર બોલતા હોઈએ અને ભક્તિ કરતા હોઈએ, એમ કહું તમને સિમ્પલ, આપણે બધા અનુભવ કરી શકીએ છીએ કે તમને ભક્તિ કરવી હોય તો ઉપાશ્રયમાં વધારે મજા આવે કે જિનાલયમાં? કેમ? પ્રભુ એને સામે. તો તે પરમાત્માની પ્રતિમા છે, તો એ જોઈને આપણને ઉત્તમ વિશેષમાં ભાવ જાગે, જાગે અને જાગે. તો એ પરમાત્માની પ્રતિમા પણ કારણભૂત બને છે. પરમાત્માની પ્રતિમા પણ કારણભૂત બને છે અને પરમાત્માની પ્રતિમા એ આપણને સાક્ષાત પરમાત્મા તરીકે દર્શન આપે છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતું હોય તો એ કોણ છે? પ્રતિમા. એટલે ભાવ વૃદ્ધિમાં કારણ 3 વસ્તુઓ છે. કયું? તો સૂત્ર, પછી સૂત્ર, અર્થ ચિંતવન અને પ્રતિમા. સૂત્ર, અર્થ ચિંતવન અને પ્રતિમા. એટલે આપણે ધ્યાન ધરવા માટે કોની આવશ્યકતા પડશે? ભાવ. પરંતુ ધ્યાન ધરવા, ભાવમાં જવા માટે ધ્યાનની આવશ્યકતા પડતા હોય તો એમાં પ્રતિમાનું આપણે આલંબન જરૂર પડે છે. તો એટલે આ 3 પ્રકારના આપણે આલંબનની વાત કરી. કયા 3 પ્રકારના આલંબન? સૂત્ર, અર્થ અને પ્રતિમા. હા, યસ. જો આલંબન એટલે હેલ્પ લઈએ છે, મદદ લઈએ છે, સહારો લેવો. આલંબન મતલબ સહારો.
મદદ લેવી, બરાબર ને? તો આપણે આપણા આત્મભાવમાં જવા, શુભ ભક્તિ ભાવમાં કે ભાવની અંદર જવા માટે આપણને જેની મદદની જરૂર પડતી હોય તો એને આપણે અહીંયા આલંબન કહીએ છીએ, જેમાં સૂત્ર, પછી અર્થ અર્થ અને પછી પ્રતિમા પ્રતિમા, પ્રતિમા બરાબર ને? તો આ ત્રણ વસ્તુને આપણને ભાવમાં જવા માટે આવશ્યકતા પડે છે, સૂત્ર, અર્થ અને પ્રતિમા. જેમ શું કહેવાય કે આપણે ગુરુવંદન આમને આમ કરવું અને ગુરુ ભગવંતનો ફોટો હોય કે સ્થાપનાજી સમક્ષ વંદન કરીએ તો બંનેમાં ફરક પડે હા ચોક્કસ. અને એમાં સાક્ષાત ગુરુ મહારાજ હોય તો તો બહુ ફરક. બરાબર ને? યસ. તો આપણે અહીંયા જે ભક્તિ ભાવની અંદર જવા માટે, ભક્તિ ભાવ આપણને શું કરે છે? પરમાત્માનો. જો આ બધું જ ભક્તિ જે પણ આપણે કરીએ છીએ શેના માટે? શેના માટે? આપણા આત્મા માટે ને કર્મ નિર્જરા. કર્મ નિર્જરામાં તો તપ પણ કરી શકાય. હા, પણ આપણા આત્મા સિદ્ધિ પોતાની. હમ. જુઓ, જે આપણે આરાધના ભક્તિ કરીએ છીએ ને એ પાછળનું કારણ તમને જણાવું કે જેમ શું કહેવાય કે બાળકની હાથમાં કોઈ વસ્તુ હોય, બરાબર ને? બાળકના હાથમાં કોઈ વસ્તુ હોય અને એને યોગ્ય નથી, અને પકડી લીધી છે, એને નુકસાન કરે એવું છે, અને એવી પકડી લીધી છે કે છોડતું નથી. હવે એને છોડાવવા માટે શું કરવું પડશે? ફોસલાવીએ. હે? બીજું વસ્તુ એને પણ બાળક એનું પાક્કું ધ્યાન છે, નીચે દોરવવાનું. બાળક પાક્કું છે. હમ. હવે ખોસલાવે તો કે બાળક બહુ હોશિયાર છે, ઉસ્તાદ છે. એને તો બીજું તેને રમકડું આપવાનું. વેરી ગુડ. શું કરવું ગમતું. પડશે? બીજું ગમતું. રમકડું, બરાબર ને? એનું આકર્ષણ થાય એવું બીજું રમકડું, બરાબર? તો આપણે બાળકો જેવા છીએ. કેવા? બાળ બુદ્ધિ. બરાબર. તમે બાળક, આપણે પાક્કા ઘડા વાળા બાળક. કેવા? પાક્કા કાંઠાના બાળક. કાકા હા? પાક્કો કાંઠો એટલે શું? પાક્કો કાંઠો એટલે શું ખબર છે? કાંઠો એટલે માટલું હોય ને, માટલું બનાવે ને, નીચે રાખે ઈ કાંઠો. નીચે રાખે. એ નહીં. હવે એ નહીં નીચે રાખે, એ નહીં. ઉપર ગોળાઈમાં જે- હોય ઈ. હા, ગોળાઈમાં જેને પકડીને ઉચકતા હોય એ. પકડીને ઉચકતા એને કાંઠો કહે, બરાબર? બરાબર. હવે એ છે ને એવું ચોટેલું હોય, તૂટે પણ છૂટે નહીં, નીકળે નહીં. હવે એને કાઢવું હોય તો શું? પાક્કા કાચો ગળો હોય ને, મતલબ બનતું હોય તો તે વખત ગમે તેવો શેપ આપી શકાય. પણ એક વખત ભઠ્ઠામાં ગયો ને પાકી ગયું પછી તૂટે તોય તે વળે તો સીધું ન થાય. આપણે પાક્કા કાંઠાના ઘડા છે. ચાલો, મૂળ વસ્તુ આપણે કહીએ કે આપણે જે ભક્તિ કરીએ છીએ વિવિધ રીતે આપણે પરમાત્માની પૂજા, તો આપણને છે ને આપણે એવા દૂષણોમાં પડી ગયા છે, એવા સંસારી રાગોની અંદર પડી ગયા છે. પુત્ર, સંપત્તિ, ઘર, પરિવાર આદિના જે મોહની અંદર એવા રાગી થઈ ગયેલા છે કે જેનાથી આપણે છૂટી શકતા નથી. બરાબર છે ને? હમ. યસ. તો હવે એનાથી છૂટવા માટે, એનાથી દૂર થવા માટે, એનાથી એ મતલબ એ અંતે એ રાગ છે ને, બધા અંતર શું કહેવાય? આપણે એમ કે આપણે એમ લાગે છે કે હું બધું ધ્યાન રાખું છું, મારા સંતાનોનું બાળકોનું ધ્યાન રાખું છું, એમ આપણને લાગે છે. ભાઈ એનું શું કહેવાય? એના નસીબ, એનું પુણ્ય એ જ કરવાનું છે. બરાબર. આપણે માત્ર શું કહેવાય કે ઘણી વખત એવું પણ થાય કે નહીં, શું કહેવાય કે આપણે આમ ધ્યાન રાખીએ, આમ કરજો, પછી શું છૂછું કરે છે એવું પણ કહી દે કોઈ વખત. હવે હા, મોટા થઈ ગયા છે એમ કહી દે કોઈ વખત. હા, હા. હા, હા, એવું પણ થઈ જાય. બરાબર. એટલે હવે આપણો ત્યાં રાગ છે, હવે એ રાગ આપણને ગમે છે પણ સામેવાળાને ગમે છે કે ખબર કે નહીં. અને અંતે શું છે? તો એ બધું રાગ આપણને શું કરે ખબર છે? સંસારી આપણા સગા સંબંધીઓનો જે રાગ હશે ને, કદાચ પુત્રનો કે સંતાનનો, એના મોહની અંદર કદાચ એનો રાગ વધુ રાગથી કદાચ આમ થશે, આનું આમ કરીશું, આમ કરીશું, બરાબર? તો કદાચ મરીને ત્યાં બિલાડી કે ઉંદરડો થઈએ પછી. હા, હકીકત. એ પ્રકારનો રાગ છે. રાગ બધું આવું બધું દુર્ગતિની અંદર લઈ જાય છે. તો હવે એ શું કે છે કે એ સંસારનો રાગ છોડીને આપણે એક અરિહંત તરફના રાગમાં જોડાઈએ. કયા? ભક્તિ રાગની અંદર જોડાઈએ. અરિહંતની રાગ તરફ. તો કહેશો કે અરિહંત પ્રત્યેનો રાગ શું કરશે આપણને? તો કે સંસારથી તારનારો બનશે. કેમ કે શું કહેવાય કે આપણે છે ને, જેમ બાળકના શું કહેવાય, બાળકના હાથમાંથી કોઈ વસ્તુ છોડાવી હશે તો
કોઈક વસ્તુ એને બીજી આપવી પડશે, બરાબર ને? તો એમ અહીંયા શું છે, તો કે એ સંસારનો આપણે એવા પાકા ખટાના ગળાના છીએ, કાંઠા છીએ કે આપણે જલ્દી છોડી શકીએ એમ છે ને, સમજીને છોડીને. હવે શું કરે છે, તો કે તમે ભક્તિ માર્ગની અંદર વાળે છે. એટલે જો ભક્તિ માર્ગની અંદર વળશું, એ રાગ જાગશે, પ્રભુ પ્રત્યેનો રાગ જાગશે, તો શું સંસાર તરફનો રાગ ધીમે ધીમે ઓછો થતો જશે. એટલે સંસાર તરફનો જે આપણને જે દુર્ગતિ તરફ લઈ જાય છે, અથવા જે સંસારની અંદર રજડાવે છે, એવો રાગ ઓછો કરી જે સંસારથી તારે છે એવા રાગ તરફ આપણને જોડાવે છે. અને ત્યાર પછી આ જે રાગ હશે ને, એ વન વે હશે. રાગ છે શું? વન સાઈડ, બરાબર? એની વાતો આપણે પછી કરીશું. પણ પરમાત્મા તરફનો રાગ આપણને શું કરે કે સંસાર પ્રત્યે તરફનો રાગ કદાચ તોડી ન શકીએ, પરંતુ ઓછો તો થાય જ. તોડી ન શકીએ, પરંતુ ઓછો તો થાય જ. તો કેવી રીતે, એ વાતો પણ આપણે પ્રસંગે જાણીશું. ઓકે, તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. સોરી મિચ્છામિદુક્કડમ, આજે આપણે કલ્યાણ મંદિર સ્તોત્રને જે ગાથાનો સ્વાધ્યાય નથી થઈ શક્યો, પણ આઈ હોપ તમને ખૂબ આનંદ આવ્યો હશે. ચાલો, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિદુક્કડમ મંગલ પ્રાર્થના કરીશું. ખામે મે સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તે મે સર્વ ભૂમેષુ વૈરમ મચ્છન કે નૈ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણાઃ દોષઃ પ્રયાन्तु નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગः ક્ષયં યાन्ति છિદ્યन्ते વિઘ્નવલયः મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરીમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી જન શાસન દેવ કી જય. સૌને પ્રણામ. સુખ શાંતિમાં રહેજો બધા. વિશ્વના સુખ શાંતિ માટે 12 નવકારનું સ્મરણ કરીશું. 12 નવકાર.